નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શિનોર તાલુકાના મોટા ફોફડિયા ગામે શ્રી છોટુભાઈ એ પટેલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવ કાર્યક્રમ યોજાયો। આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તાલુકા હેલ્થ ઓફિસર શિનોરના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સયાજી હોસ્પિટલની બ્લડ બેંક આવી હતી। રક્તદાન શિબિરમાં કુલ 27 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કર્યું। કેમ્પમાં એકત્ર થયેલ બ્લડ જરૂરિયાતમંદ એવા સગર્ભા માતાઓ, પ્રસૂતા માતાઓ અને એનિમિક દર્દીઓને પૂરું પાડવામાં આવનાર છે। કેમ્પમાં પ્રોત્સાહન પૂરું પાડવા માટે શક્તિ કૃપા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલ નાવેથી પ્રાગટ્ય કરી બ્લડ ડોનેટરોનું પ્રોત્સાહન વધાર્યું। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। આયુષ્માન ભવ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તાલુકા હેલ્થ ઓફિસ શિનોરના સહયોગથી આજે મોટા ફોફડિયા શ્રી છોટુભાઈ એ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિરમાં અત્યાર સુધીમાં કુલ 31 જેટલા રક્તદાતાઓ રક્તદાન કરવા માટે આવ્યા હતા, તેમાંથી 27 જેટલાઓનું બ્લડ લેવામાં આવ્યું છે। આ રક્તદાન શિબિરમાં સયાજી હોસ્પિટલની રક્તદાન બેંક બ્લડ બેંકે સહયોગ આપેલ છે અને 31 જેટલા રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતા અનુભવી છે। આ રક્તદાન દ્વારા જે બ્લડ એકત્ર કરવામાં આવ્યું છે તે જરૂરિયાતમંદ સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓને ઉપલબ્ધ કરાવવામાં આવશે।